એડવર્ટાઇઝ આવતી લાગે છે ઉપર. અહીંયા અમારે છે ને ઘણા બધાની એડવર્ટાઇઝ નવું ચાલુ થયું હમણાંથી એડવર્ટાઇઝ ને એવું બધું. ભાઈ ડોડિયા સાહેબ આવી ગયા ભાઈ. હા ડોડિયા સાહેબ. રાહુલ ની છે ને યુટ્યુબ ચેનલ હતી ને એ કોડિંગ ના વિડીયો અપલોડ કરતો. કેટલું આવ્યું હતું પેલું પેમેન્ટ એમાં? $100 આવ્યું છે. ટાટું ટાટું લાગવું જોઈએ કા. હર હર મહાદેવ, કેમ છો તમે બધા? મજામાં ને? તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં. અને આજે ભાઈ જૂની ઓફિસના છે ને બધા મિત્રો ભેગા થઈ ગયા છે. તો જો તમે રાહુલભાઈ આવી ગયા છે. તો અત્યારે ભાઈ જાય છે બગદાણા આમ. તો ભાઈ રાહુલ શેઠ આવી ગયા છે ને બીજા હજી ભાઈબંધ છે ને જૂની ઓફિસવાળા જયદીપ ને ડોડિયા સાહેબ ને એ આવ્યા છે વડોદરાથી. તો એ બધાને લેતા જવાના છે. તો ભાઈ હા આવી ગયા. બાટલાને મૂકી દો અહીંયા મૂકી દો ને હિરાણી છે એટલે એને ફોન કરું લે. તો ભાઈ નીકળી ગયા છે અત્યારે ધીરે ધીરે. હવે એક એકને લેતા જવાના છે, રસ્તામાંથી પિકઅપ કરતા જવાના છે. તો ફોન કરી દો પછી પાછો વ્લોગ કન્ટિન્યુ કરું. તો ભાઈ જો ઓલા ભાઈ આવી ગયા છે, જો તમે ધીરે ધીરે આવે છે. હવે એક પછી એક આવતો રે, હાલ જલ્દી. આવવાનું છે તમારે? કઈ બાજુ જવાનું ભાઈ? બગદાણા. હાલો હાલો તો આવી. 50 રૂપિયા ખર્ચો તમે આપવાનો છો? 50 રૂપિયા. હાર્દિક સિંહ છે. હા હાર્દિક સિંહ ની ના ના ભાઈ તો પાછી વાળી લ્યો. તો ભાઈ જો તમે થોડુંક પાલીતાણાનો ટ્રાફિક ને પાલીતાણાની માર્કેટ ને ભાઈ અહીંયા એડવર્ટાઇઝ આવતી લાગે છે ઉપર. અહીંયા અમારે છે ને ઘણા બધાની એડવર્ટાઇઝ નવું ચાલુ થયું હમણાંથી એડવર્ટાઇઝ ને એવું બધું. ટ્રાફિક જો ભાઈ એમાં અત્યારે સાંજ હોય ને ભાઈ એટલે તો બહુ ટ્રાફિક વધી જાય છે પાલીતાણામાં. હા રત્ન કલાકાર હીરાવાળા લોકો હોય ને જેટલા એને ભાઈ જ્યારે છૂટવાનો ટાઈમ થયો એટલે ટ્રાફિક તો અહીંયા વધી. ડોડિયા સાહેબ ને અહીંયા આવી ગયા છીએ ભાઈ. ડોડિયા સાહેબ ને લેતા જવું પછી અહીંથી જ વયું જવું કે અહીંથી વયું જવું સીધે સીધું. પછી ભાઈ આ વાળા રસ્તેથી છે ને આમ નીકળાઈ જાય છે, ત્યાંથી વયા જવું. કેમ છે આવે છે ભાઈ? કાચ ખોલીને કીજે નથી લઈ જવાને. શું છે? આવવાનું છે તારે? 50 રૂપિયા. એલા આવું ન કરો યાર. ભાઈ ડોડિયા સાહેબ આવી ગયા ભાઈ. હા ડોડિયા સાહેબ. જય હિન્દ જય ભારત કહી દે. જય હિન્દ જય ભારત જય શ્રી રામ. જય શ્રી રામ. હાલો ભાઈ બધા ભેગા થઈ ગયા છે ને હવે ભાઈ સીધી જાય ગાડી છે ને બગદાણા. રાહુલ ની છે ને યુટ્યુબ ચેનલ હતી ને એ કોડિંગ ના વિડીયો અપલોડ કરતો. કેટલું આવ્યું હતું પેલું પેમેન્ટ એમાં? $100 આવ્યું હતું ભાઈ પેલું પેમેન્ટ રાહુલભાઈ ને. ને આ વાત છે ને ઘણો ટાઈમ છો, લગભગ કેટલા વર્ષ થયા છે? એટલે કેટલા વર્ષ છે? 6-7 વર્ષ થઈ ગયા. 7 વર્ષ થઈ ગયા છે ભાઈ રાહુલભાઈ ને. પણ પછી તમને કોઈ કઈ ખબર નહોતી પડતી ને YouTube માં ચાલો એમાં માસ્ટર ભાઈ તારી ભાઈ વાત થાય યાર. અમારે ભાઈ રાહુલભાઈ છે ને રાહુલભાઈ ની તમે વાત પૂછો માં ભાઈ. રાહુલ શેઠ છે ભાઈ, એની પાસેથી ને આ YouTube નું મેં છે ને રાહુલ પાસેથી ને શીખું. મેં એને ચેનલ બતાવી ને પછી તો મેં કેટલી કોને ખબર 2-3 ચેનલ ખોલી નાખેલી પણ એમાં કઈ આપણું કઈ હાયલું નહીં ભાઈ. પછી પાછું આપણે ચાલુ કર્યું છે લોક વાળું. એ ભાઈ થોડી ઘણી ભૂલ થઈ જાય, દાંત નો કાઢતા હો કોઈ. આયા રાખજો. કોણ દાંત કાઢે? કોણ દાંત કાઢે? ડોડિયા ભાઈ ડોડિયા સાહેબ ની આજે અણી નીકળે છે. ઘણા ટાઈમ પછી ભેગા થયા છે. નહીં એવું નહીં કહેવાનો ભાઈ. ડોડિયા ભાઈને હેરાન ન કરતા. લે યાર પછી ક્યારે મળવાનો કા રાહુલ? પેટ્રોલ પંપ આવી ગયું છે ભાઈ. ગાડીને હવે થોડું ઘણું શું કહેવાય પાણી પીવડાવી દઈએ ભાઈ. જો તમે નાયરાનો પેટ્રોલ પંપ શું કહેશો? અહીંયા હશે જ તે. અહીંયા લઈ લે ભાઈ. આ ભાઈ ઉભા ને 2000 પ્લસ હતું એકવાર. અરે 252 ગૂગલ પે હાલતું હશે લગભગ. શું કરવું છે? રોકડા 6000 રૂપિયા રોકડા પડ્યા છે. ગૂગલ પે કરવું લેણું નાખે તો રોકડા પીડ્યા છે કેટલા નાખો?
ભાઈ ડોડિયા સાહેબ મોટોરોલાનો ફોન લઈ આવ્યા. મને તેમ કે તું આઈફોન લઈને આવીશ. તારી જેવા પૈસા ન હોય ને બધામાં. હવે ભાઈ રહેવા દ્યો ભાઈ. કયો ફોન છે જોઈ? બરાબર ને હવે શરૂ સાડી કોઈ બની ગયું. એક મિનિટ. G54 5G ફોન છે ભાઈ ડોડિયા સાહેબનો નવો. કાંઈ નહીં હાલે. પાલટી આપી દે છે આજે. આઈફોન ની ની તો ભાઈ મને આપી દીધી સ્પોન્સરશિપ હા ભાઈ રાહુલભાઈ ને આપી દીધી. ઉપર વસ્તુ આવે તો લેવાનો હોય. એવું કાંઈ ન હોય. જો લે એમ જ હોય. બોલ લે આમ જો. કાંઈ નહીં તો આપણે રેવાય ગયો નથી જોતી પાલટી. મને તો હાર્દિક ભાઈ પાલટી આપી હો બાપી. આપી દીજો. ભાઈ આ તો બધી ઉઘરાણી ના આવે. કાઈ નહીં નથી જોતી ભાઈ પાલટી આપણે. એના માટે મારી પરમિશન લઈ. તો મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ ભાઈ બગદાણા અમે. ને જો તમે આ પાછળ મંદિર કેવું મસ્ત લાગે છે અહીંથી. ને ભાઈ તમને એમ થતા હશે કે વારે વારે અમે બગદાણા આવીએ ભાઈ, પણ બગદાણા છે ને અમારું બધાનું શું કહેવાય આમ ઓલ ટાઈમ ફેવરિટ છે. એટલે આની પહેલાંય તે વિડીયો હતો ને ત્યારે મેં કીધું હતું કે બગદાણા આવીએ એમ. તો જો ત્યારે પહોંચી ગયા ભાઈ. ને હવે ધીરે ધીરે અંદર જઈએ અમે ભાઈ. ડોડિયા સાહેબ ઘણા ટાઈમ પછી આવ્યા કા. એટલે ડોડિયાને ભાઈ મજા આવતી છે. તો ભાઈ અંદર પહોંચી ગયા છીએ અત્યારે. ને જો તમે લાઈનમાં જવાનું છે આપણે ધીરે ધીરે. તો ભાઈ જયદીપભાઈ ચાંદલો કરી દેશે બધાને. પેલા સુંદર બાપા મફતમાં આપું, હું ચાંદલો મફતમાં નહીં કરતો. આખું કરી દઉં ને પૈસા આપવાના એમ. વાળ ઊંચો લઈ જાઓ. ખબર નથી કરતો આમ ટાઢું ટાઢું લાગવું જોઈએ કા. લો જયદીપભાઈ બાપુ બની ગયો તો હાલે એમ છે. બની જવું છે, જગ્યા હારી મળી જો. બે જવું છે કા. અલખ નિરંજન મને કરજો છો. હા કરજો લાગે ટાટું ટાટું હો ભાઈ. અત્યારે હવે મને કોણ કહે ડોડિયા સાહેબ કરી દે. હું કરી દઉં એમ. જો ઉભેરો હું હાથે કરી નાખું, ઉભેરો બગાડવા નથી. ના ભાઈ ખમો ઉભા રહ્યો તમે એમ કહો. હાલો ને રાહુલ શેઠ હવે પાછું જવું ને સાહેબ. ક્યાં હું જાઉં છું. હા તમારે આવું હોય નહીં આમ ઘડી હવે દાદરા નહીં ચડીએ કાંઈ ભાઈ. બે ઘડી બગદાણા મજા ભાઈ. બગદાણા દર્શન કરી લીધા, પ્રસાદી લઈ લીધી ને હવે નીકળીએ છીએ અમે પાછા પાલીતાણા જવા. હાલો ડોડિયા સાહેબ હવે પાછા ક્યારે આવશો? જ્યારે બાપા બોલાવે ત્યારે. હા હવે બાપા બોલાવે ત્યાં સિવાય નહીં મેળ કર પડે કા. ભાઈ ડોડિયા સાહેબ છે ને પેલા વડોદરા હતા, પણ હવે છે ને એને અમદાવાદ જોબ મળી ગઈ છે એટલે હવે અમદાવાદ કા. હા તો આવતું રહેવું. અમદાવાદ વડોદરા કરતા ઓરું છે એટલે વાંધો નહીં આવે. હે હા હવે અહીંથી અમદાવાદ થી આવવા જવાનું રહે. હા એટલે શનિ રવિની રજા હોય ને ભાઈ એટલે આવતો રહેવું. તો આપણે આવશું બગદાણા ને માટો મારવા. બાકી વડોદરા આઘું રહેતું એટલે કાંઈ આવતું નહીં કા. હા તો વાડીની જો કે હું વાડીએ પાર્ટી કર એટલે ત્યારે આવીએ એકવાર. હા તો કહું તો શું ભાઈ આવ્યો એટલે વાડીએ ભાઈ મારી વાડી ઘણા બધા કહે છે આમે છે. તો વાડી હજી બતાવી નથી એટલે વાડીએ પાર્ટી ગોઠવીએ ને એટલે વાડી બતાવી દે. તારીખ કહી દે. તારીખ હાલો પણ ક્યારે જવું છે બોલો? તમે આપી જો તારીખ. કઈ તારીખે જવું છે? આવતા જવું છે? મેનુ નક્કી કરી લ્યો. મેનુ તો ભાઈ જે તમે હાથે બનાવવાનું હોય. મેનુ ને નક્કી. પાલીતાણા નીકળીએ છીએ અમે બધા. રતનપુર બોર્ડર તો ત્યાં લઈ જાઓ. બીજું હું ફરાઈ જાય પાછું થોડું ઘણું.
દોડિયાભાઈ ને જોઈએ રતનપુર બોર્ડર એટલે જવું છે કઈથી નીકળ જવું ડાયરેક્ટ દોડિયા સાહેબ હાલો ના દીવ નથી સાથે 12 વાગે જો દીવ પોગી જાવ આવો આરામથી પોગી જાય ત્યાંથી 4-5 વાગે ત્યાંથી પાણી મૂક દોડિયા કે મારે સવારમાં તમે ફ્રાન્સની તો બસ કેન્સલ કરાવડાવી છે કા સવારની કેન્સલ કરાવડાવશે દોડિયાભાઈ અમદાવાદ માં કેવું છે એવું થોડું જ કે હા હે દોડિયા તો દોડિયો કે હાલો લઈ જાઓ. ક્યાં જવાનું વડોદરા વડોદરા જવું છે વડોદરા છે ને પછી અમદાવાદ તો પાવાગઢ લઈ લેવી ડાયરેક્ટ વડોદરા પછી અમદાવાદ. ભાઈ જો તમે પાલિતાણા તલેટીનો નજારો બરોબર છે બેસ્ટ એમ્બ્રોઇડરિંગ ની શોપિંગ તમારે અહીંથી થઈ જાય હા અહીંયા આખી લાઈન છે ડિસ્કાઉન્ટ એ મળશે સ્પેશિયલ પાલિતાણા વાળા તરફ રાખી દો અહીંયા રાહુલ શેઠ સારું હાલો હા મળીએ મળીએ જ્યારે કાલે સારું હાલો ઓકે હા ચલો હાલો તો ભાઈ પહોંચી ગયા છે ઘરે અત્યારે ને બસ મિત્રો આજના વ્લોગમાં આટલું જ. જો તમને વ્લોગ ગમ્યો હોય તો યાર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ને મળીએ હવે આવતા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.